નમસ્કાર, BE ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચાલો જોઈએ ભાવનગરમાંથી અત્યારે મળી રહેલા સમાચાર। ભાવનગર જિલ્લાના મહુવામાંથી એક ચોંકાવનારો વિડિયો સામે આવ્યો છે। આ વિડિયો લલિત ઉર્ફે લાલા નામના શખ્સનો છે, જેણે સ્થાનિક પોલીસ તંત્ર સામે અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે। લલિતનું કહેવું છે કે તે અગાઉ દારૂનો ધંધો કરતો હતો। હવે અહીં મોટો સવાલ એ ઊભો થાય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં તે આ કારોબાર કેવી રીતે ચલાવતો હતો? શું તેમાં પોલીસની પણ સંડોવણી હતી? લલિતનો આક્ષેપ છે કે હાલ તે રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ PSI પરમાર સહિતના કેટલાક પોલીસ કર્મચારીઓ તેને સતત હેરાન કરી રહ્યા છે અને તેની પાસેથી પૈસાનો તોડ કરવામાં આવી રહ્યો છે। જો તે પૈસા ન આપે તો તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી રહી છે। લલિતના જણાવ્યા મુજબ તેણે આ મામલે ભાવનગર SPને પણ રજૂઆત કરી છે તથા ACBમાં પણ ફરિયાદ નોંધાવી છે, પરંતુ હજુ સુધી કડક કાર્યવાહી કેમ નથી થઈ? શું પોલીસ અને તંત્ર મૌન સેવીને બેઠું છે? આવો જોઈએ આ મામલે લલિતે શું ખુલાસો કર્યો છે। મારું નામ લલિત ઉર્ફે લાલો, મારા બાપાનું નામ મોખાભાઈ, હું જાતે કોળી અટક મારી બારિયા, હું જનતા પ્લોટ 11 નંબર સલમની સામે કાળભેરો ચોક છે અને રહું છું। મને આ પરમાર સાહેબ, પહેલા હું આ દારૂનો ધંધો કરતો, હવે વર્ષ 1.5 વર્ષથી મેં આ બધો ધંધો મૂકી દીધો છે। અત્યારે હું કોઈ વસ્તુ કાંઈ કરતો નથી, અત્યારે હું રિક્ષા ચલાવું છું। આ પરમાર સાહેબ મને અવારનવાર ધાક ધમકી મારી પહેલી પૈસા લે છે કે તું ધંધો કર કે ન કર, તારે અમને મહિને જે પૈસા થતા હોય તો તારે દે જ દેવાના। દર મહિને 5,000 રૂપિયા મારી પાસે દે, ધમકી મારી લે। ગયા મહિને મને કીધું તને બીજા ગુનામાં સંડોવી દે, તને આમ કરી દે ને તને હું પાછામાં મોકલી દે, તને હું મોવા મુકાવી દે ને તો મેં સાહેબ દીકને મારે 5,000 રૂપિયા વ્યાજવા લાવી 2% એને મેં દીધા, તોય મને હેરાન કરે છે। આ મને વિડીયો કોલે કરતા, પછી મને WhatsApp કોલે કરતા, એ ન ઉપાડું તો મને સાદા મોબાઈલમાં રિંગ કરતા। સાદા મોબાઈલમાં મેં ફોન ઉપાડ્યો અને મેં એનું રેકોર્ડિંગ કરી લીધું। મને કે તું ગમે એ કર, મારે પંચમ બંગાળમાં જવાનું છે, મને તું 30,000 રૂપિયા અત્યારે વ્યવસ્થા કરી દે, નકર પછી હું તને મારી રીતે જોઈ લઈશ ને હું તને મારી રીતે ફિટ કરી દઈશ। એ પણ મારી પાસે રેકોર્ડિંગ છે, બરોબર। હમણાં હું માઢિયા ગામે 5 દીકરો પાસે મારા મામાનું ઘર છે, વાડી ના ગયો હતો હું, તો આ ગ્રામ્ય પોલીસ ચોકીવાળા મારે ખોટો મને દારૂ મારી ગાડીમાં એક્ટિવામાં જુપિટર ગાડીમાં 5 લીટર દારૂ મૂકી ને મારી માથે ખોટો કેસ કર્યો ને મારી પાસે 50,000 રૂપિયાનો તોડ કર્યો। હવે હું ગરીબ માણસ કાલી કાઢીને દઉં અને એ ડિસ્ટર્બ જમાદારનું નામ છે ભરતભાઈ ભરવા, પછી શંકરભાઈ, પછી એક બીજા ભાઈ છે, 3 જણાએ જઈને મારો 50,000 રૂપિયાનો તોડ કર્યો। અને રમેશભાઈ કરીને છે, એ કે આની માટે હજી 5 લીટરનો નહીં વધારે કેસ કરો, આની પહેલી પૈસા લીધા જ એકાદે। પણ હું અત્યારે કોઈ વસ્તુ કઈ કરતો નથી, પહેલા બધું કરતો, પહેલા પરમિટ વાળું હતું એટલે 2 ધડક ધંધો કરતો, પણ અત્યારે હું કોઈ વસ્તુ કઈ કરતો નથી। આ છેલ્લા 1.5 વર્ષથી હું રિક્ષા ડ્રાઇવિંગ કરું છું ને મારી પોતાની રિક્ષા છે, મારું ગુજરાન હાલે છે। હવે આ લોકો મારી પાસે પૈસા માંગે તો મારે સાહેબ હું કરું, મારી પાસે પૈસા નથી। પછી મેં કંટાળીને ACB ઓફિસે ગયો ભાવનગર, ત્યાં જઈને મેં ફરિયાદ નોંધાવી, મેં ફરિયાદ કરી, એટલે આનું કાંઈક મને ન્યાય આપો। હું કોઈ વસ્તુ આ ધંધા મૂકી દીધેલા છે, હું નથી કરતો અત્યારે છેલ્લા 1.5 વર્ષથી। આ ગ્રામ્ય પોલીસ ચોકીવાળાએ ખોટું મારી માથે ડિસ્ટર્બ જમાદાર, પછી ડિસ્ટર્બમાં શંકરભાઈ કરીને છે એ, અને એક બીજા એક ભાઈ, એનું તો નામ નથી આવડતું પણ ભાડે હું એને ઓળખી જાઉં, એ મારી પહેલી 50,000 રૂપિયા રોકડા લઈ ગયા। એ લોકો સવારમાં 8 વાગે હું મારા મામાની વાડિયાથી આવતો હતો ને મારી માથે કેસ કર્યો, એને ઓલામાંથી માલ કાઢીને મને કે તું અહીંયા આવ્યો હું લેવા આમને તેમને। મેં કીધું સાહેબ રોડ છે, મારા મામાનું ગામ છે, તો હું અહીંયા ન આવું તો ક્યાં આવું? એટલે એ લોકો મારા 50,000 રૂપિયાનો તોડ કરી ગયા। પછી મારે અણછૂટકે આ પરમાર સાહેબનો મારી માથે ત્રાસ। એ પહેલા પરમાર સાહેબ મારા ઘરે આવીને 1-2 વાર મારું ઘર ફર્યું, મારી ગાડીઓ 2 મોટરસાયકલ લઈ ગયા પોલીસ ચોકીમાં। તેથી મારી પાસે 3,000 રૂપિયા 2 ગાડીઓના લીધે કે મેમો દેવો પડે ને આમ કરવું પડે। મેં તો સાહેબ ગાડી મારા ઘરે છે, રોડે હાલતી નથી, મારી ગાડીઓ કમ્પ્લીટ છે, આ લાયસન્સ છે, આ કાગળિયા છે 2 ગાડીઓના। તો મને કહે તું આમ છો ને તેમ છો ને જવા દે, મને ગાળું દેવા મળ્યા, ત્યાં અંદર જેમ ફાવે ન બોલવાનું બોલવા મળ્યા। અને મને કે તને તો પાછામાં મોકલી દે પરમાર સાહેબ જાય, અને તારે તને મોવા મુકાવી દે, તું મને પૈસા નહીં દે તો તું ધંધો કર કે ન કર, તું પાછો ધંધો કરવા માંડ, તું મને પૈસા દે। પછી મેં સાહેબનું રેકોર્ડિંગ ઉતારી લીધું, રેકોર્ડિંગ ઉતારી અને પછી હું ACBમાં ગયો, ACBમાં જઈને મેં એની નામજોગ ફરિયાદ કરી ને ACB વાળાએ મને આવકારો સારો આપ્યો છે, મને બધું મારું સાંભળ્યું, મેં એને રેકોર્ડિંગ આપ્યું।
મેં કીધું જુઓ સાહેબ આ રેકોર્ડિંગ મારું રાખ્યું છે. સાહેબ મેડમ હતા બેન બહુ ખરાબ મને બહુ આશ્વાસન આપ્યું. મને કે કાંઈ વાંધો નહીં લાલજીભાઈ થઈ જશે બધું, બેસો તમે. મને બધું મારી ફરિયાદ લીધી. સામાન્ય નાગરિક હોય કે ભૂતકાળમાં ગુનો કરનાર વ્યક્તિ જો કાયદાનું રક્ષણ કરનારા જ ભક્ષક બનશે તો જનતાનો વિશ્વાસ ક્યાં જશે? હવે જોવાનું એ રહેશે કે આ વાયરલ વિડીયો બાદ ઉચ્ચ અધિકારીઓ જાગશે કે કેમ. ભાવનગર શહેર અને જિલ્લાના તાજા સમાચારો માટે જોતા રહો BE ન્યૂઝ. નમસ્કાર.